આસ્થા તમારી વ્યવસ્થામાં રીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2025માં દૂર દૂરથી માઈ ભક્તો અંબાજી ખાતે પધારી રહ્યા છે, ત્યારે પદયાત્રી શ્રદ્ધાળુઓની સેવા માટે વિવિધ સેવા કેમ્પ કાર્યરત થયા છે, જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરી સેવા દ્વારા ભક્તિ કરી રહ્યા છે। આજે વિધાનસભા અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દાતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અધ્યક્ષ શ્રી અને મહાનુભાવોએ મંગળ આરતી કરીને સેવા કેમ્પમાં આરામ કરી રહેલા પદયાત્રીઓ સાથે સંવાદ કરીને કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું। ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવ્યા છે। આજે દાતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મેડિકલ કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવેલ છે, જેમાં મલ્ટીપેરા મોનિટર, ECG મશીન, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સક્શન મશીન, મસાજ માટે વાઇબ્રેટર મશીન, પાટાપિંડીની સગવડ જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે। ઉપરાંત જનરલ OPD, સર્જિકલ, ઓર્થોપેડિક મેડિસિન, રેસ્પિરેટરી મેડિસિન તજજ્ઞો સેવા આપનાર છે, જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે। પદયાત્રા કરતા પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે, આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી સુવિધા છે। આ ઉદ્ઘાટનના પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લાખો ભક્તો મામબતના દર્શને આવી રહ્યા છે। પદયાત્રા ભક્તોમાં સૌથી વધુ તકલીફ સ્નાયુઓના તણાવની હોય છે, ત્યારે તેમના માટે બનાસ મેડિકલ કેમ્પમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તોની સેવામાં વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાઓ શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે। આ મેડિકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।